નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરમાં જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે ખેતીમાં જંતુનાશક દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં ખેડૂતનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। અમરેલી નાની ધારી હત્યા કેસ, ખાંભામાં યુવકની હત્યા કરી ફરાર થયેલા 4 આરોપીઓ ઝડપાયા। જામનગર શહેરમાં ગઈકાલે મેઘરાજાએ બતાવી ઝલક, પણ વરસ્યા નહીં। નગરમાં ફરી ઉકળાટથી જનજીવન ત્રસ્ત બન્યું। વડોદરાના પૂર્વ વિસ્તારમાં અણખોલ પાસે 75 મીટર રિંગ રોડ બનાવવા માટે જમીનનો કબજો 1 વર્ષ બાદ મળ્યો। જામનગરમાં જામજોધપુર નજીક પરડવા ગામે લીમડાના ઝાડ નીચે ચાલતી 3 પત્તીનો જુગાર મહેફિલ પર પોલીસનો દરોડો, 3 મહિલાઓ સાથે 9 જુગારીઓ ઝડપાયા। જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં ક્રિકેટ રમવાની તકરારથી પડોશીઓ વચ્ચે રક્તરંજિત બબાલ, દંપતી પર હુમલો કરાયો। જામનગરમાં લાલપુરના મેઘપરમાં ઘરના કબાટમાં ખુલ્લા લોકરમાંથી ₹50,500ના સોનાના દાગીના ગાયબ, શંકાના આધારે ફરિયાદ નોંધાવાઈ। જામનગરના ક્રોલમાં 10%ના રાક્ષસી વ્યાજે ₹25,000 આપી ₹1.15 લાખ વસૂલ્યાનો આક્ષેપ, વધુ ઉઘરાણી માટે ધમકી આપી। જામનગર શહેરનું જળ સંકટ હળવું કરવા માટે સૌની યોજનામાંથી પાણી ઠાલવવાનું શરૂ કરાયું। ગઈકાલથી થયો પ્રારંભ। અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ, ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ કરાયું। જામનગર જિલ્લાના ગ્રોલ જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરા પશ્ચિમ રેલવે ડિવિઝનની માલ લોડિંગમાં 4.6% વૃદ્ધિ, નવા ડેસ્ટિનેશન માટે પ્રથમ રેન્ક રવાના થયા। વડોદરાના ભૂતળી જાંપામાં વ્હીકલ પુલની 15 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી, મકાનોને નુકસાન થયું। વડોદરા એરપોર્ટ ખાતે ટેક્સી ચાલકોનો વિરોધ, પાર્કિંગની અછત અને વ્હાઇટ નંબર પ્લેટ વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ। વડોદરા અટલ બ્રિજ નીચેથી પસાર થતા વાહન ચાલકો પર વરસાદી પાણીનો ધોધ જોવા મળ્યો। વડોદરામાં દિનેશ મિલ રેલવે અંડરપાસમાં બીજા દિવસે પણ ગટરના પાણીનો ભરાવો યથાવત રહ્યો। એક સાંધે ત્યાં 13 તૂટે જેવો ઘાટ, સુરત પાલિકાના અનેક વિસ્તાર ફરી પાણીમાં જોવા મળ્યા। અમદાવાદમાં કેટલા દીપડા ફરે છે, શેલા ઘુમા બાદ ઝુંડાલમાં આંટા મારતા દેખાયો હોવાનો દાવો જોવા મળ્યો। વડોદરામાં દર મહિને ₹1 કરોડનો ખર્ચ છતાં શહેરમાં રખડતા કરડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળ્યો। સુરત પાલિકામાં અધિકારીઓની અછત વચ્ચે આખરે નવા ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરાઈ। ભાવનગરમાં CRS પોર્ટલ 5 દિવસથી ડચકા ખાય છે, જન્મ મરણના દાખલા કાઢવામાં મુશ્કેલી વધી। વડોદરા ભરૂચ પ્રવાસ આજથી થયો મોંઘો, ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સમાં 5%નો વધારો કરાયો। ગુજરાતમાં ફટાકડા ઉદ્યોગ, 150 કરોડનું ઉત્પાદન અને 10,000 લોકોને રોજગારી, છતાં સુરક્ષા સામે કેમ મોટો પ્રશ્નાર્થ। અમદાવાદમાં સાણંદ પાસે લક્ઝુરિયસ કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસને હાથ તાળે આપી ફરાર બન્યો। ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, 125 તાલુકામાં મેઘમહેર, 5 દિવસનું યલો એલર્ટ જાહેર કરાયું। અમદાવાદમાં નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ SP રિંગ રોડ પર ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપી પાડ્યો, આરોપી ફરાર બન્યો। અમદાવાદના મટોડામાં પોલીસે 2 ગોડાઉનમાંથી 39 કરોડના ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો, 2 શખ્સોની ધરપકડ કરી। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર, સુરતના ઓલપાડમાંથી 17 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 4 કલાકમાં પલસાણામાં 2 ઇંચથી વધુ વરસાદ, વલસાડ, તાપી, નવસારી અને સુરત જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું। વડોદરામાં MG રોડની જ્વેલરી શોપમાંથી ચોરી કરનાર મહિલા ઝડપાઈ। વડોદરાના મકરપુરામાં મળસ્કે ચોરી કરવા ઘૂસેલો ચોર રંગે હાથે ઝડપાયો। ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, 28 IAS અધિકારીઓની બદલી કરાઈ। વડોદરામાં જૂના પાદરા રોડ પર ભાયલી નજીક યુકો બેંકના ATMમાં આગ લાગી। મોડે થયું બ્રહ્મજ્ઞાન, ખાડીપુર રોકવા સુરતમાં પ્રથમ વખત લીડારથી થશે વૈજ્ઞાનિક મેપિંગ।
રાજપીપળામાં 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ભારતીય સંસ્કાર નથી, પીએમ મોદી માફી માંગે, રાહુલ ગાંધીનો પ્રહાર જોવા મળ્યો.